માટે સારા સમાચાર છે। ન્યૂ વર્લ્ડ વેલ્થ દ્વારા બહાર પડાયેલ રિપોર્ટ પ્રમાણે વિશ્વના 10 સંપત્તિવાન દેશોમાં ભારતે સ્થાન મેળવ્યું છે અને આ યાદીમાં ભારત 7મા ક્રમે આવ્યું છે। ન્યૂ વર્લ્ડ વેલ્થ નામની સંસ્થાએ વિશ્વના દેશોની સંપત્તિનો એક રિપોર્ટ બહાર પાડ્યો છે। આ રિપોર્ટ પ્રમાણે વિશ્વના ટોચના 10 સંપત્તિવાન દેશોમાં ભારતને સ્થાન મળ્યું છે અને ભારત આ યાદીમાં 7મા ક્રમે આવ્યું છે। આ યાદી કોઈ પણ દેશમાં વસતા લોકોની કુલ સંપત્તિને આધારે બનાવાઈ છે અને ભારતમાં લોકો પાસે રહેલી કુલ સંપત્તિનો આંકડો $5,600 અબજ છે। રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતમાં વધારે વસ્તીને કારણે તેને ટોપ 10માં સ્થાન મળ્યું છે। ન્યૂ વર્લ્ડ વેલ્થ દ્વારા કરાયેલા સર્વેમાં વિકસિત અને વિકાસશીલ એમ બંને પ્રકારના દેશોનો સમાવેશ થાય છે। ટોચના સંપત્તિવાન 10 દેશોની આ યાદીમાં અમેરિકા સૌથી ટોચ પર છે। અમેરિકાની વ્યક્તિગત સંપત્તિ $48,900 અબજની છે, જ્યારે બીજા નંબરે ચીન અને ત્રીજા નંબરે જાપાન છે। ચોથા ક્રમે બ્રિટન, 5મા ક્રમે જર્મની અને 6ઠા ક્રમે ફ્રાન્સ છે, જ્યારે ભારતે કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ઇટાલી કરતા આગળ સ્થાન મેળવ્યું છે। આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓસ્ટ્રેલિયા અને ભારત છેલ્લા થોડા વર્ષમાં ખૂબ ઝડપથી વિકસી રહ્યા છે અને છેલ્લા એક વર્ષમાં કેનેડા અને ઓસ્ટ્રેલિયાએ ઇટાલીને પાછળ પાડી દીધું છે। બિઝનેસ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।